સંસ્કાર લોકો કહે છે કે માતા પિતાએ સંતાનોને પહેલા સંસ્કાર આપવા જોઈએ, પછી મોબાઈલ. પણ હું માનું છું સંસ્કાર કોઈ નોટબુક તો છે નહીં કે બાળક જન્મે એટલે તેને તે નોટબુક આપી દેવાની છે. સંસ્કાર એટલે તમારું માતા પિતાનું વર્તન બાળક સાથે, ઘરની દરેક વ્યક્તિ સાથે, સોસાયટીના લોકો સાથે, તમારી કામકાજના સ્થળના લોકો સાથે, તમારા મિત્રો સાથે, અને ખાસ પતિ પત્નીનું એકબીજા સાથેનું. બાળક જેમ જેમ મોટું થતું જાય છે તેમ એ બધી બાબતોનું નિરીક્ષણ કરે છે, અને તે જ બાબતો બાળક માટે સંસ્કાર બને છે. જ્યારે ઘરમાં વડીલો એકબીજાથી કંઈ છુપાવતા હોય તો બાળક સમજે છે કે વાત છુપાવવી કોઈ ગુનો નથી. જ્યારે ઘરે ખોટું બોલતા હોય તો બાળક સમજે છે કે આવી રીતે ખોટું બોલવું તે જૂઠું નથી, પાપ નથી. લોકો કહે છે અત્યારની જનરેશન બગડી ગઈ છે, તો વાક અત્યારની જનરેશનનો નહીં, તેમની આગળની જનરેશનનો છે. ઘરમાં માતા પિતા મોબાઈલમાં હેડફોન લગાવી વેબ સિરીઝ જોવે તો બાળક તે જ શીખવાનું છે. તમે ઉતરતી કક્ષાની સિરિયલ જોતા હશો તો બાળકને નહીં રોકી શકો. ઘરમાં બધા વહેલા સૂઈ જતા હશે તે ઘરના બાળકો ક્યારે રાતના બહાર ભટકતા નહીં જોવા મળે. ઘણા ઘરમાં અડધી રાત સુધી ફ્રેન્ડ જોડે પાર્ટી કરતા માતા પિતા તેમના બાળકોને નાઇટ આઉટ માટે જતા નહીં રોકી શકે. સંસ્કાર તમારો વ્યવહાર વર્તન છે, બીજું કંઈ જ નહીં. તો મિત્રો, કેવી લાગી તે વાત કમેન્ટ કરીને જરૂર જણાવજો. સીતારામ.